કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા, પરંતુ આ વખતે રાહુલ ગાંધી અગાઉની તેમની મુલાકાત કરતાં વધુ આક્રમક જોવા મળ્યા, અને એ પણ સત્તા પક્ષ પર નહીં, પોતાના જ પક્ષ અને ખાસ કરીને સિનિયર નેતાઓ પર. રાહુલ જાણે કે ગુજરાત કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન કે મોટા ફેરફાર લાવવાની નેમ સાથે આવ્યા હોય તેવી પ્રતીતિ થઈ. 2 દિવસમાં કાર્યકરો, સંગઠનના લોકો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પ્રભારીઓ અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓને મળ્યા અને આજે જાહેરમાં કાર્યકરોને સંબોધન કર્યું. જે ગઈકાલે બંધ બારણે મિટિંગમાં થયું હતું તે આજે જાહેરમાં આવી ગયું. રાજકારણમાં જેની હંમેશા ચર્ચા થતી આવી છે કે ગુજરાત કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને કારણે જ પાર્ટી રાજ્યમાં ખતમ થઈ રહી છે, અને રાહુલ ગાંધીએ જાહેરમાં આક્રમક ભાષણ આપી આ વાત પર મોર મારી દીધી. આ વાત કહેવાની જાહેરમાં એટલે હિંમત આવી કારણ કે પ્રથમ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરથી માંડી મોટા નેતાઓને મળ્યા, તેમની સાથે ચર્ચા કરી, તેમના સૂચનો મેળવ્યા. કોઈએ ફરિયાદો કરી તો કોઈએ સલાહ આપી. ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી કેમ છે અને તેને ફરી પાછી બેઠી કેવી રીતે કરી શકાય તે મુદ્દે રાહુલે મેરેથોન ચર્ચા કરી. જે ચર્ચાનો નિષ્કર્ષ અને તેમાંથી નીકળેલો રોષ રાહુલ ગાંધીના કાર્યકર સંવાદ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. તેમણે જાહેર સભામાં કહી દીધું કે ગુજરાત કોંગ્રેસમાં 2 ગ્રુપ છે, જેમાંથી અડધા ભાજપ સાથે મળેલા છે. अभी यहाँ पे बैठे हुए सब लोग मगर 2 टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले हैं. મહત્વનું છે કે છેલ્લા 2 દાયકા કરતાં પણ વધુ સમયથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસને આજે પણ ગુજરાતમાં નવા ચહેરા નથી મળી રહ્યા, જેનો બળાપો આડકતરી રીતે કોંગ્રેસના કાર્યકરો અને જુનિયર નેતાઓએ રાહુલ ગાંધી સામે કાઢ્યો હતો. કાર્યકરોએ બળાપો કાઢતા કહ્યું કે પાર્ટીમાં સિનિયર નેતાઓ મનમાની ચલાવતા હોય છે અને કોઈ જ સાંભળતું નથી. આજે રાહુલ ગાંધીએ અમારી વાત સાંભળી ત્યારે થયું કે પહેલીવાર કોઈ અમારી વાત સાંભળવા આવ્યું. કેટલીય વખત આરોપ લાગી ચૂક્યા છે કે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાની અલગ લોબી છે, તો સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી સહિતના અગ્રણી નેતાઓના અલગ અલગ વાડા હોવાની ચર્ચા છે. એક સાંધો તો 13 તૂટે તેવી સ્થિતિ જોવા મળે છે, પરંતુ કોઈ ચૂંટણી માથે હોય ત્યારે હમ સબ એક હેના દાવા કે દેખાડા કરાય છે, અને પછી ટિકિટની વહેંચણીમાં વાલા દવલાની નીતિના કારણે કોંગ્રેસમાં કકળાટ શરૂ થાય છે, જેનો સીધો લાભ ભાજપને મળે છે. તો કેટલાક પાછલા બારણે ભાજપને મદદ કરતા હોવાની પણ અટકળો વહેતી થાય છે, અને એટલે જ કદાચ રાહુલ ગાંધીએ આજે એવા કેટલાક નેતાઓને નામ લીધા વગર સ્પષ્ટ કહી દીધું કે આવા 20-40 લોકોને કાઢવા પડે તો કાઢી નાખીશું. पहला काम ये जो 2 ग्रुप हैं इनको अलग करना है सीधा. अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए. રાહુલે સ્પષ્ટ કહી દીધું કે ગુજરાતની પ્રજા વિકલ્પ ઈચ્છે છે, નહીં કે બી ટીમ. રાજ્યના કોંગ્રેસના કહેવાતા મોટા નેતાઓને રાહુલ ગાંધીએ આડકતરી રીતે સાંકળથી બંધાયેલા બબ્બર શેર કહ્યા. સાથે જ કહ્યું કે કોંગ્રેસના આ બબ્બર શેરોમાં હવે વિશ્વાસ નથી રહ્યો. રાહુલનો ઇશારો કોની તરફ હતો તે નેતાઓ તો સમજી જ ગયા હશે, પરંતુ સભામાં ઉપસ્થિત કાર્યકરો પણ તે સમજી ગયા. રાહુલના નિવેદનથી કોંગ્રેસના અનેક નેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાહુલે ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી કેવી રીતે જીતી શકે તેની ટિપ્સ પણ આપી અને કહ્યું કે નેતાઓએ નેતાગીરી છોડી પ્રજાની વચ્ચે જવાની જરૂર છે. લોકોના પ્રશ્નો સાંભળવા પડે અને આ બધું સરળતાથી કરી શકાય છે. આવું કરવાથી ગુજરાતમાં વિપક્ષ માટેનો જે 40% વોટ શેર છે તેમાં વધારો કરી શકાશે, અને જો 5% વોટ શેર વધી જાય તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર જરૂર બની શકે છે. રાહુલ આમ તો ઘણી વખત આક્રમક જોવા મળે છે, મોટી મોટી વાતો કરે છે, પરંતુ પછી તે અંગે કંઈ નક્કર થયું હોય તેવું ઘણું ઓછું જોવા મળે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત કોંગ્રેસમાં રાહુલને જે ધરમૂળથી પરિવર્તન કરવું છે તે ક્યારે અને કેવી રીતે શક્ય બનશે.
શું ખરેખર રાહુલ જે બોલીને ગયા છે તે કરશે ખરા? કોંગ્રેસની છૂટી છવાઈ ટીમો એકઠી થશે? શું રાહુલ ખરેખર કોઈને કાઢશે ખરા? આવા સવાલો તો અનેક છે, પરંતુ અગ્રણી નેતાઓને રાહુલ સંકેત આપીને ગયા છે કે ઓફિસમાં બેસીને કરાતી નેતાગીરી છોડો, કાર્યકરો સાથે ખભેથી ખભો મિલાવી લોકો વચ્ચે જાઓ, નહીં તો ભવિષ્યમાં રોફ મારી બેસવા માટે કોંગ્રેસની ઓફિસ પણ નહીં મળે.